સુરતની લૂંટ કેસમાં થયો છે મોટો ઘટસ્ફોટ। લૂંટ કેસનો ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાના સમાચાર છે। સીસીટીવી કેમેરામાં ફરિયાદીનું ભાંડું ફૂટ્યું છે। જમાલપુરના શરફી જ્વેલર્સમાં કામ કરે છે આરોપી ધર્મ ઠક્કર। આરોપી ધર્મ ઠક્કરે બે મિત્રો સાથે મળીને ખોટી લૂંટનો પ્લાન બનાવ્યો હતો। ધર્મે માણેક ચોકથી 1 કિલો સોનું લઈને નીકળ્યું હતું। જમાલપુરની અશરફી જ્વેલર્સમાં તે સોનું લઈ જવાનું હતું। ગીતા મંદિર પાસે ખોટો લૂંટનો પ્લાન કરવા ઊભા રહ્યાના સીસીટીવી સામે આવતા પોલ ખુલી છે। આરોપી ધર્મ ઠક્કરને પૈસાની જરૂર હોવાથી તેણે લૂંટનો ખોટો પ્લાન કર્યો। કાગડાપીઠ પોલીસે 3 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો કાગડાપીઠમાં થયેલી સોનાની લૂંટના કેસમાં હવે મોટો ઘટસ્ફોટ થયો છે કે જે ફરિયાદી છે એ જ આરોપી નીકળ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। સીસીટીવી કેમેરામાં ફરિયાદીનો આખો ભાંડો ફૂટી ગયો છે। આપને કહી દઈએ કે જમાલપુરના શરફી જ્વેલર્સમાં આ જે આરોપી છે તે કામ કરે છે અને તેમણે તેના બે મિત્રો સાથે મળીને આ લૂંટનો ખોટો પ્લાન બનાવ્યો હતો। માણેક ચોકથી ધર્મ ઠક્કર નામનો આરોપી સોનું લઈને નીકળ્યો। જમાલપુરની અશરફી જ્વેલર્સમાં તે લઈ જવાનું હતું અને એ પહેલા ગીતા મંદિર પાસે લૂંટનો પ્લાન કરવા ઊભા રહ્યા અને તેના સીસીટીવીએ આખી પોલ ખોલી નાખી છે। હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। સુરતમાં વધુ એકવાર માતૃત્વને